દિવાળીની સિઝન પૂર્ણ થતાની સાથે જ કાપડ માર્કેટમાં જાણે પાર્ટી ઉઠમણું કરનાર તેમજ 420 કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આવો જ એક છેતરપિંડીનો કિસ્સો સારોલી પોલીસ મથકમાં સામે આવ્યો છે. ભટાર ખાતે આવેલ ડીકે પાર્કમાં રહેતા અને સારોલી શામસિંગની ટેક્સટાઇલ માર્કેટ તેમજ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શ્રીનાથ ફેબ નામની ફર્મ ધરાવતા આદિત્ય હરલાલ નાઓ ડાઇંગ મિલ્સમાં કાપડ ઉપર ડાઇંગ પ્રિન્ટિંગ તેમજ મિલમાં વપરાતા કોલસાનો હોલસેલમાં વેપાર કરે છે. દરમિયાન 2022માં સારોલી શ્યામસંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ તેઓની ઓફિસે હતા ત્યારે રાકેશ ફકીરચંદ સરાવગી નાઓ આવેલ અને તેઓએ જણાવેલ કે હું અને મારી પત્ની મનીષા સરાવગી પલસાણા ખાતે આવેલ મિલમાં કોલસાની જરૂરત હોય તેઓએ ઉધારમાં કોલસો આપવાનું જણાવી 50 થી 60 દિવસમાં રૂપિયા આપવાનું જણાવેલ. ત્યારબાદ સરાવગી મંડળીઓએ શરૂઆતમાં તો કોલસાના બાકી નીકળતા નાણાં ચૂકવી આપી આદિત્ય હરલાલ કાઓનો વિશ્વાસ જીતી આદિત્યએ રાકેશ ફકીરચંદ સરાવગી મનીષા રાકેશ ફકીરચંદ વિકાસ સરાવગીએ વિશ્વાસ કેળવી આદિત્ય હરલાલ કા પાસેથી 1/4/23 થી 21/5/23 સુધીના સમયગાળામાં રૂપિયા 24.60 લાખનો માલ ઉધાર લીધેલ અને સમય પૂર્ણ થતા બાદ પણ રૂપિયા ન ચૂકવતા આદિત્ય હરલાલ કા અને તેના પિતા વિષ્ણુભાઈ હરલાલ કા દ્વારા રૂપિયા આપવા માટે જણાવતા સરાવગી મંડળીએ રૂપિયા આપવા ગલ્લા તલ્લા કરતા આદિત્ય તેમજ વિષ્ણુભાઈને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આખરે આદિત્યભાઈએ સારોલી પોલીસ મથકમાં ફકીરચંદ સરાવગી રાકેશ સરાવગી મનીષા સરાવગી વિકાસ સરાવગી વિરુદ્ધ ફરિયાદ આપતા સારોલી પોલીસે સરાવગી મંડળના 4 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ સુરત.